આ શું બનાવી રહ્યા છો તમે? ઓય એ લેજે બાવલી. હાથ ને એવું જરી બગડે ને તોય નથી હાલતું રામભાઈ ને. સલીમ ને ઓકે કહી દો. આપડા બાટા છે હે કે ભાઈ તો ફોન જો બીજી કોઈ વાત જ નહીં. બસમાં બેસીને જાય છે. ઓય દોવાનો પીવડાવતી. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું જો નાઈટ આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. એટલે ભાઈ સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો અમારા રામભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છે અને મારી પહેલાં રેડી પણ થઈ ગયો છે અને એનો વે જોવો હતો એવો ને એવો કરી નાખ્યો. જે રમકડા ઢોયેલા રામે પહેલાં અહીં હાઈ કરી દો બધાને. હાલો આમ જો દીકો આના જો રામ અહીંયા હાઈ કરો. આ તારી ભલી થાય ક્યાં ભાઈ છો? હાઈ કર પહેલાં હાઈ કર નકર નહીં લઈ જાય. ઓ પપ્પા પપ્પા નહીં લઈ જાય નકર. હાઈ કરો હાઈ કરો પછી જય શ્રી કૃષ્ણ કરો. અરે વાહ. તો ભાઈ આવી રીતના રામભાઈનું મોર્નિંગ શેડ્યુલ હોય છે. અને કઈ રીતના ખબર ડ્રમ ભાળી જાય ને રમકડાથી ભરેલું એટલે ભાઈ એને ખાલી કરવું જોવે જ તે. તો અત્યાર સુધી હું ને રામભાઈ રૂમમાં હતા અને આ ડ્રમમાં બધા જ રમકડા ભરીને મમ્મીએ મૂકી હતી એની જગ્યાએ અહીંયા. તો એ ત્યાંથી બધું આખું ડ્રમ અહીંયા ઢવડીને લેવો ને બધા રમકડા અહીંયા ઢોળ નાખ્યા. બોલો હવે મમ્મી મસ્ત ઘડીક રમાડશે ત્યાં સુધીમાં શોભા મસ્ત જમવાનું બનાવી નાખશે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે ને? તો વાંધો નહીં. બાકી ભાઈ બધાની તબિયત મસ્ત મજાની હોય ને તો જ મજા આવે બધાને. હે કે હું કેવું બા? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી અમારે રામભાઈને ડીજે વાગે છે અત્યારે. આમ જોવો છે ને બાકી કલાકાર એ રાસ લેતા લેતા ભાઈ દડો આવ્યો આડો મારી દીધી કિક. ચાલો અંદર જઈએ. શોભાને પણ મળી લઈએ. ઓ માય ગોડ શોભા તો ભાઈ કંઈક કચુંબર પેચી રહી છે. આ શું બનાવી રહ્યા છો તમે? રતાળોની ખીર. શું વાત છે ભાઈ. યસ રતાળોની ખીર થઈ રહી છે કારણ કે આજે છે ભાઈ રામનવમી. તો સૌથી પહેલાં મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી રામનવમી. તો ભાઈ મસ્ત મજાનું આજે તો ફરાળ રહેવાનું છે કારણ કે ઘરે બધા જ રામનવમી રહ્યા છે એટલા માટે. શોભાને પૂછી લઈએ મેનુ. ભાઈ દવે શોભા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી તમારી? એકદમ મસ્ત વેલ એન્ડ ગુડ. તો વાંધો નહીં. જણાવો શું છે આજનો મેનુ? કાઈની ખીર અને સૂકી ભાજી. ઓ માય ગોડ. અને દાદાની ને એના માટે રોટલી. દાદા નથી રહેવાના? નહીં દાદાને દાદા નથી રહેવાના, બા નથી રહેવાના. યસ ભાઈ જેની જેની તબિયત લથડતી હોય ને એ બધાને ભાઈ આપણે રાખી છે મુલતવી રામનવમીની. મતલબ એ બધા ઉપવાસ નહીં રહેશે કારણ કે ભાઈ પછી હેલ્થ ઇશ્યુ આવે એના માટે ભાઈ નો રહેવી સારી. ગેમ રમવું એમ? લ્યો ગયો ભાઈ ખૂણે ખૂણે જઈને મસ્ત બેહે ત્યાં મતલબ આમ અડે ને પાછો આવે. હા શેરીમાં બધા રમતા હોય ને એ ટાઈપનું રમે છે. ઓય લેજે બાવલી. ઓય બાપા આયા તો ભાઈ ધમાસમ યુદ્ધ થઈ ગયું. દીદી કહેવાય. દીદી દીદીને દેવાય રામ. રેવા દે રામ. દે દીદીને આપો. બાપુજી ગાડી લાવ્યા છે નહીં દે. ભાઈ ભાઈ બસ લઈ લે. એલા એ તો હું જીરાફ લઈ લઉં તો એ બધાને દે તો હવે આમ જો આમ કહેવાય. ભાઈ અમારે તો આ ભરાડી તાતો જાય છે દિવસે ને દિવસે. દીદી એ આખું ડ્રમ લઈને ક્યાં જાવ તારે રામ? બોલો એક રમકડું નતો દવા દેતો માયરા ને. જોઈ લ્યો આઈ. એ લઈ લે તો મમ્મી. એલા વાઘ છે એને લઈ લે. એમ નો કરાય રામ. દીકો લેતો ઈ એને મારવું છે. હા કેવ કેર શોભા કેર. ભોળા દાદાને ફોન કર. ભોળા દાદાને જો હું કે જો જોજે હો બાવલી. શોભા લેતો ભાઈ દબારો તોફાની થતો જાય છે અમારો છોકરો.
હા મોહાળે જઈને જ છો બાવલી, સાચી વાત છે તારી. તો ભાઈ છોકરો બગડો મોહાળે જઈને. આ હવે નહીં. આમ જોતો આમ જોતો ઈ જાણે જાણે છે ને. ગમે આમ તો જો આવું નથી. એને કેટલી ખી ચડે છે. હા. એ રોવા માંડ્યો. રમકડા ભરતો તો ને તે માયરે લીધું ને તે પાછું ખેંચતો હતો. બીજું કાંઈ એને કોઈ એડ્યું નથી એને. ભાઈ બહુ એટલે બહુ ભરાડી થઈ ગયો રામભાઈ અમારા. રોવા વળગ્યો છે. જો દીદી રોવે છે. કોઈ નથી લઈ ગયો આપણો પાવર મેં આમાં નહીં કોઈ નથી લઈ ગયો એને એમ કે કાંઈક લઈ જાય. ભાઈને હાથ બતાય, તારા હાથ બતાય. આમ મેં કઈ બધા રમકડા આમાં નાખી દીધા આમ ભાઈને હાથ બતાય દે. દીદીને હાથમાં કાંઈ ટીચ્યું હો જો દીદી અંતર મંતર કર્યું કાંઈ ટીચ્યું ટાટા કરો. અહીં આમ જો સીયુ કરો. See you. અરે વાહ, જમવાનું કરી દીધું છે ભાઈ આપણી સમક્ષ હાજર. જમવામાં આજે આપણે લઈ લીધી છે ભાઈ મસ્ત સૂકી ભાજી સાથે મસ્ત વેફર અને મસ્ત બનાવી છે ખીર. શું વાત છે ભાઈ, મજા આવી જવાની છે. તો ચાલો ફટાફટ હવે ખાઈ લઈએ અને ભાઈ પછી મળીએ પાછા તમને. ઓય બાપા, પપ્પાને મારું મમ્મીએ. મમ્મીએ મારું. ભરી જા બટકું ભરી જા મમ્મીને ભરી જા. કેવું મારતું તું મમ્મીને આગળ. મારી પપ્પાને કેતો રામ મમ્મીને. રામ કેતો મારી પપ્પાને કેતો. રીસ રડી દુખે છે. એ તો દુખ છે. ભલે દુખે. આપણે શું એમ કહી દે. આપણે શું કેતો દીકા. હે? આપણે શું કેતો. હા ભલે દુખે. કોપી કરી લ્યો પપ્પાને. હાલો બાય ડેડીઝ બોય. મને કાંઈ મારે ને કોક એટલે ભાઈ નથી સહન જ નહોતા. હે દીકુ ભૂતી બાવો કાંઈક કહે. હું કે ભૂતી બાવો. ભૂતી બાવો શું કહે છે. તારું બગાડ્યું છે. એમ કાંઈ ન ખાતી હશે કેતો રામ. કોને નાખવાની વાતો કરશો કેતો. ભાળ બટકું ભર્યું છે કેતો રામ. લે ઘડિયાળ પાડ દો. લે તાર ઘડિયાળ પાડવી. હે તાર ઘડિયાળ બનાવી. લે બનાવી દો. લે બની ગઈ. જો કાટા બની. તું પાડ દે મમ્મીને ઘડિયાળ. જો પાડી દીધી. જો આ જો ઉપર બાલા તો. ભલે વાગે આપણે શું કેતા રામ. તાળી મારી દો પપ્પાને. અરે વાહ. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 5:30. અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે, ચા પાણી થઈ ગયા છે અને અમારે રામભાઈના વાળ થઈ ગયા છે ભાઈ મોટા. તો અમે જઈ રહ્યા છીએ રામભાઈના વાળ કપાવવા માટે. દીકુ કોની પાસે કપાવવા આપણે. સલીમ પાસે. ભાઈ વિઠ્ઠલથી તો ફૂલ બી ગયો છે એટલે વિઠ્ઠલ પાસે નથી જવાનું, આપણે જવાનું છે સલીમ પાસે. કેમ દીકા. તો ચાલો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ વાળંદની દુકાને અને મસ્ત મજાના ભાઈ હેરકટ કરાવી નાખીએ. અત્યારે હોતનભાઈ સિરિયસલી બપોર જેવો તડકો જેવો લૂ લાગે છે કમ્પ્લીટલી બહુ ગજબ. મને એમ કે અત્યારે થોડોક તડકો હળવો પડ્યો હશે તો અત્યારે હું 2 વ્હીલ લઈને જાઉં, પણ ભાઈ સિરિયસલી ખોટું હોવાનું છે, બહુ લૂ લાગે છે. તાર જેસીબી લેવી છે. લેની રામ બે જાની હવે આપણે કામરેજ જેસીબી લેવા જાવ. કામરેજ જાવું ને જેસીબી લેવા. મોડું થાય તો મમ્મીને ખોડા બેહી જાય. ભાઈ અમે પહોંચી તો ગયા છીએ પણ રામભાઈ છે ને નામ નથી લેતો મમ્મીને બેહવાનું. ખોડા બેહી. ઘરેથી કન્વિન્સ થઈને આવ્યો હતો કે સલીમ પાસે કપાઈ લઈશ. આજે તો વિઠ્ઠલ નથી, ઈ ગામડે ગયો છે પણ હવે ખબર નહીં શેની બીક છે અને મશીન જોવે ને બીવે છે. હાલ દીકુ બે જા. કઈ નો થાય. તું એકવાર મશીન હાલે હાથમાં લે એકવાર. હાલે લઈ લે. હાલે પકડ મમ્મી હાથમાં. પકડ. હાલે પકડો. કાંઈ નો થાય જો. આવું આપણે રમકડું લેવું. લેવું છે એવું આવું લેવું. હે દીકા. પછી બધાને હાલ કાપવાના હું કરું. લેવું છે. ભાઈ હવે ખબર નહીં તો હું થાય JCB લેવા હમણાં જાવ? જે થાય બધું આગળ બતાવું તમને. કાચમાં જો. અરે વાહ. રામ કેવા લાગે. ફાઇનલી કન્વિન્સ કરીને બેહાડી દીધો છે રામને. હવે ખબર નહીં મારી જેમ કાપી દે બધી બાજુથી, વાહેથી નહીં સ્લોપ, બે સાઈડથી સ્લોપ. હું તો એમ કહું છું इसमें रोने लगे ना तो सोलो मजा नहीं आएगा. वो कुछ करेंगे सलीम, अभी तो काट ना यार. हाँ तो काट ले. ठीक है. मैं कैसे सोच रहा हूँ मालूम है, देख ऐसे सारे आगे कर दे, दोनों साइड से सेम स्लोप कर दे. ऐसा कर दो. हाँ ऐसा कर दे. आगे वो- रफ हाँ, हाथ उधर. हाँ, हाँ, हाँ. પછી વહી મેહુલ best મામા છે લાગે. ને એ આંખની અહીંયા વાળ કપાવવા આવે છે, તમને ખબર? હે?
મેહુલ મામા આયા જો ભોળા દાદા આયા. જો રામ અહીંયા અમે રાખ્યા છે ભાઈ ભોળા દાદા જો નહીં કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય રામ કાંઈ નહીં થાય બસ જો આમ જો આમ જો આમ જો કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય રામ. આમ જો બધા તારા દાંત આમ જો બધા દાંત કાઢે દીકા હવે લાલ થઈ ગયો છોકરા હોય રામ આમ ન મેં તો લેકે બેઠી હે. હાલ હું બે જાવ હાલ દીકા હાલ 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 હું લઈને બે જાવ હાલ દીકા કાંઈ નહીં થાય મશીન થી પપ્પાને વતન કરે પપ્પાને હોતન કરે પપ્પા ગપ્પે પેલા પેલા પપ્પા કરાવે હે આગળ વધે. જો 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 કાંઈ નો કઈ થાય નો જો થાય કઈ થાય કાંઈ થાય કાંઈ નો થાય નહીં દીકા થાય. હાલ ભાઈ હાલ ચાલ રામ બેસી જા. હાલ હાલ ભાઈ બહુ બીવે છે ફાઇનલી ભાઈ ટાઈટ પકડીને વાળ કપી નાખ્યા છે થોડોક રોવે છે પણ હવે કંઈ વાંધો નહીં બાકી ભાઈ મસ્ત કાંઈ નહીં તું કાંઈ નહીં એને ટેવ છે સલીમ રામ ગુડ બોય છે હા મામી ભાઈ મસ્ત મસ્ત હેર કપાઈ છે પણ હવે રામભાઈ સીધો નથી દેતો બોલો બાકી ભાઈ એક નંબર વાળ કપાઈ છે હા જાય જાય થોડોક રોવે છે પણ હવે શું કરું કપાવો તો પડે એમ જ છે હા ઘરે જાય જેસીબી લઈને જાશું હો દીકા જેસીબી તાર જેસીબી લઈ નવું જેસીબી લઈને જાશું હો આપણે હાલમાં દીકરા જેસીબી લઈ ગયા પછી બાને દેખાડજે બા મેં નવું જેસીબી લીધું એમ કહેજે હો બાને તાર રોલ લેવા છે જેસીબી હું લેવું તારે હું લેવું તારે રોલ લેવા બંબો લેવો કે જેસીબી જેસીબી રિમોટ વાળી લેવી ને હા 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 બસ આમ સીધું જો રામ હેલમાં મોઢું હેલાયમાં રિમોટ વાળી માં દીકરા રિમોટ વાળી હો રિમોટ વાળી ભાઈ વાત કરવી ને બધું કરવું વિભાન કરે શું કરવા આવ્યા મશીન વાળા લે ભાઈ હાથ ને એવું જરી બગડે ને તોય નથી હાલતો રામભાઈ ને આ કેટલા વાળ પીડા જો લે રામ. પકડ આ પકડ બસ આમ જો તો કેટલા નીચે વાળ પીડા છે આપણે તીથી જો તો આપણે નથી લઈ જવા હો નથી લઈ જવા ડાયો છોકરો છે હે? અરે વાહ રામ મોટું મોટું ખોલ. એકદમ ડાયો છોકરો છે. લાવ ખોલી દે. અરે વાહ જો ખોલી ખોલી દઉં જો રામ જો ઓર્ડર લગાવ. જો પાવડર લગાડે દીકા પાવડર બસ હવે ચૂપ ભાઈ બહુ રોયો ફાઇનલી હેરકટ થઈ ગયા છે હાલો બસ અહીંયા જો સલીમ ને ઓકે કહી દો બોલતા નહીં. થેન્ક યુ કહી દો ગોળી મારવી જ સલીમ ને નહીં પિક્ચર से बहुत डरता है. વિઠ્ઠલ થી તો બહુ ગઈ વખતે આવ્યો ને એને આપણે પૂછીને ક્યાં જવું એટલે આપણે કહીને વાળ કપાવા જવું કોની પાસે જવું કે સલીમ પાસે વિઠ્ઠલ પાસે કે નહીં વિઠ્ઠલ નું નામ દઈને તો ખાવા હોત ને મળે એટલો બી ગયો વિઠ્ઠલ થી ચાલો મસ્ત મજાના કપાઈ ગયા છે હવે જઈએ ઘરે હેરકટ કરાયો ને ભાઈ ત્યારે આપણે એને બોલી કરી હતી કે આપણે એને કંઈક લઈ દઈશું રમકડું મતલબ કે જેસીબી કે એવું કંઈક તો રામભાઈ મસ્ત મજાનું જેસીબી લીધું છે હમણાં ભાઈ ઘરે જઈને હું તમને બતાવું ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલા રામભાઈ વયા ગયા છે ભાઈ નાહવા માટે અને યસ હું તમને પહેલા તો છે ને જેસીબી બતાવું રામભાઈ બધાને જેસીબી દેખાડો તમારું નવું જો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું રામભાઈ વેન કરીને જેસીબી લેવડાવ્યું હતું તો એ તો ભાઈ શું કહેવાય વાળ કપાવડાવ્યા એને તો ભાઈ હવે મસ્ત પહેલાં તો નવડાઈ લઈ પછી રામભાઈ જીદ કરતો હતો કે મારે જવું છે અત્યારે ગાર્ડનમાં નાહવા ઉપર નહોતો આવતો પછી ભાઈ ગમે એમ કન્વિન્સ કરીને રોવડાવીને ઉપર લાવ્યા અને નાખ્યો બાથરૂમમાં ગાડીનો સેલ મારીને અત્યારે હું નીકળી ગયો છું બહાર જવા માટે ભાઈ ઘરે આવતો તો કંટાળો અને ભૂખ લાગી હતી તો ખાઈ લીધી છે મસ્ત કેળાની વેફર આજે ભાઈ આપણે રામનવમી રહ્યા છીએ એટલે બહારનું કાંઈ જ નહીં ખાઈ શકીએ તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ ક્યાંક મસ્ત મજાનો રાઉન્ડ મારીએ વિચાર છે વરાછા રોડ સાઈડ જવાનો કારણ કે ભાઈ બહુ ટાઈમથી ગયો નથી તો એક વરાછાનો આખો રાઉન્ડ મારીએ અને કઈ રીતનું વરાછામાં પોઝિશન છે એ જોઈએ આપણે પહોંચી ગયા છીએ કેપિટલ સ્ક્વેર અહીંયા ભાઈ આઈ ડોન્ટ નો શેનું ટ્રાફિક થઈ રહ્યું છે અને આ બસને જવાનું છે ભાઈ ડેપો છે એમાં ચાર્જિંગ ઓછું છે જો અહીંયા પાછળ આવ્યું હતું ને જાય લખેલું ભાઈ આ સારી સિસ્ટમ કરી નાખી છે એટલે એને આપણે આમ રાઈટ સાઈડ જવું છે તો આપણે લઈએ લેફ્ટ સાઈડ અને નીકળી જઈએ આ શેનું ટ્રાફિક છે આઈ ડોન્ટ નો ઓકે આગળની ચોકડીનું ટ્રાફિક છે લગભગ નહીં ભાઈ અહીંયા તો બાદનું થયું છે ભાઈ પડાપડી થયેલી છે બતાવું તમને જો અહીંયા આપણા બાટા છે હે કે ગાઈઝ જો આપણા છે ને આઈ ડોન્ટ નો એક્સિડન્ટ થયો હશે અને એમાંથી ભાઈ પછી બાંધવાનું થઈ જાય સુરત કહેવાય ભાઈ અહીંયા તો કોઈ પણ ગમે એની સાથે બાંધી લે ભાઈ સિરિયસલી ઓલા ભાઈને વાગ્યું હોય ને એવું લાગે છે ગાડીમાં બેસાડીને લઈ જતા લાગે છે હોસ્પિટલ હવે ભાઈ વધારે ન વાગ્યું હોય એવી આપણે પ્રે કરશું બાકી આગળ સિગ્નલ બંધ છે તો થોડી વાર ઊભા રહીશું અહીંયા અને ભાઈ પછી લીવર દઈશું પેટ્રોલ પંપની વાત કરીએ ને તો ભાઈ પેટ્રોલ પંપ એકદમ ખાલી ખમ છે જોજો એક ટ્યુબવેલ નથી ભાઈ 2 દિવસ શું અફવા ફેલાણી છે ભાઈ આવી અફવા ભાઈ એક કોઈ વસ્તુની ન ફેલાવી જોઈએ હો
કારણ કે બધા ભાઈ દોડતા થઈ જાય. પેટ્રોલ પંપે હમાતા નહોતા માણસો. આમનામ સ્ટોક ખૂટવાડી દીધો, મતલબ કે આખા દેશનો સ્ટોક નહીં પણ જે પંપનો સ્ટોક હોય ને એ ખૂટી ગયો હતો. એટલા માટે કોક પંપ છે ને પછી બંધ કરી દેતા હતા વચ્ચે વચ્ચે. રોડ ઉપરનું ટ્રાફિક જોઈને ભાઈ મેં છે ને પર્વત પાટિયાથી જ મારી લીધો છે યુ-ટર્ન. અને ભાઈ આજે છે ને ગુરુવારી ભરાણી છે, લગભગ એના માટેની ટ્રાફિક છે. જોવો જો પાછું ભાઈ રોડ ઉપર આવી ગયા છે બધા જ. ગાઈઝ આપણે ઘરે જતા જતા પહોંચી ગયા હતા સેલના પંપે, પણ ભાઈ અહીંયા છે ને મશીન બંધ લાગે છે. હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું છે. ચલો પાછી રિવર્સ નાખીએ અને ભાઈ બીજે કશે ટ્રાય કરીએ. મતલબ કે ભાઈ લોકલ જ્યાં હોય ને ટાયર પ્રેશર ચેક કરતા હોય યા તો પછી હવા પૂરતા હોય ત્યાં જ પુરાવી લઈએ. અહીંયા તો બંધ નીકળું. અને અત્યારે સેલના પંપે છીએ, જોવો જો એક પણ ગાડી નથી. ટ્રાફિક ભાઈ જે 2 દિવસ પહેલા હતું ને એમાંથી 1% ટ્રાફિક નથી. એમ ક્યાં જાશો દીકા તું રમવા? ગાર્ડનમાં? સારું જાઓ હો. તો કઈ રામભાઈ મળી ગયા છે આપણને, જતા હતા ગાર્ડનમાં રમવા માટે. તો ચાલો એને જવા દઈએ ને આપણે મૂકી દઈએ પાછી મસ્ત મજાની ગાડી અંદર. ટાયર બાયર ક્યાંય હવા પુરાવી નથી આપણે પાછી, કારણ કે ભાઈ અંજળ જ નહોતો આવ્યો એ ટાઈપનો, એટલા માટે. રામભાઈ તો હજુ અમારે આવ્યા નથી ભાઈ, નીચેથી રમીને મસ્ત ભાઈ ગાર્ડનમાં રમતો છે નવા જેસીબીથી. અને શોભા અમારી અહીંયા બનાવી રહી છે કંઈક મસ્ત મજાનું. ભાઈ આજે રામનવમી છે તો બધાને ફરાળમાં ખવાય એવું જ કંઈક બનાવતી હશે નહીં? એવું જ બનાવે ને. યસ, શું બનાવી રહી છે? નકર તો નો બાસણ રોટલા ઘટ નાખું. ભાજરાના રોટલા અહીં રહ્યા. ઈ તો દાદા શું બનાવે છે? મોરૈયાની ખીચડી. વાવ, મજા આવી જશે ભાઈ. મસ્ત મોરૈયાની ખીચડી બનવાની છે આજે. આજે ભાઈ આપણે આખી રામનવમી રહ્યા છીએ, નકર ભાઈ આપણે છે ને ફાસ્ટ તૂટી જ જાય. એમાં શું થાય ભાઈ, ત્યારે આપણે ડાયટિંગ નહોતા કરતા ને ભાઈ, ખાવામાં થોડું વધારે પડતું ફોકસ હતું તો બધું આમ મન થયા કરે અને આ ભૂખું રહેવાય નહીં મારાથી, તો તૂટી જતી હતી. પણ આજે તો ભાઈ મક્કમ થઈ ગયો સવારથી જ કે આજે તો આખી રેવી છે રેવી જ છે. તો ભાઈ મસ્ત સાંજ પડી ગઈ છે, અત્યારે પણ મોરૈયાની ખીચડી મસ્ત પેટ ભરીને ખાઈ લઈશું એટલે રાતે પણ ટેન્શન નહીં રહી. અને અત્યારે હું ભાઈ ગાડીની ચાવી લઈને જાઉં છું ગાડીને શેરીની અંદર લેવા માટે, કારણ કે શેરીમાં છે ને ભાઈ ગોદડાવાળા આવ્યા હતા. ગોદડા હું યસ પિંજારો આવ્યા હતા, મતલબ જે ગાડલાનું રૂ કાઢીને પાછું એને પિંજે શું કહેવાય એને પી લે અને નવું રૂ કરે ને પછી ગાડલા ભરે ને એ આવ્યા હતા. તો શેરીમાં એ હતા ને તો પછી મેં ગાડી અંદર ન લીધી, ગાડીને બહાર જ મૂકી દીધી હતી. તો ચાલો જઈએ ને ગાડીને લઈ લઈએ પાછી અંદર. આપણા સમક્ષ મસ્ત મોરૈયાની ખીચડી હાજર થઈ ગઈ છે, સાથે ભાઈ મસ્ત વેફર, બપોરે વધી હતી ખીર, સૂકી ભાજી, સાથે મસ્ત કેરી. તો આવી રીતના કંઈક નાઇટનું ડિનર બન્યું છે. તો ચાલો ફટાફટ હવે આપણે ડિનર કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત મજાના અમારા રામભાઈ નાહી રહ્યા છે ભાઈ ફુવારામાં. ભાઈ ફુવારો જ્યારથી ભેળો છે ને કે ફુવારામાં ભાઈ આવી રીતના મજા આવે નાહવાની, ત્યારથી ભાઈ ફુવારામાં આપણને પૂછે નહીં, એમનો વિયો થાય બાથરૂમમાં. સારું છે ઓલું આમ કરવાનો આવે ફુવારામાં, નકર તો ભાઈ નળ શરૂ કર્યો નથી, ફુવારો શરૂ થયો નથી. બાકી અમારે જો પરજા નવરા બવરા થઈને નકરો ફોન જ, જો બીજી કોઈ વાત જ નહીં, બરોબર ને? જો જે તો જો તારો એકવાર કેમેરા. વાવ, નાઇસ વે. એટલે કેમેરો ભાઈ કંઈ વે સારો કરવા નથી ત્યાં મેં તારે સામું રાખ્યો. બાકી ભાઈ મોરૈયાની ખીચડી બની હતી એક નંબર. વચ્ચે તો દિયા મેં કેવું થયું ખબર, હું રસોડામાં આવ્યો સડનલી, તો સડનલી રસોડામાં આવ્યો ને તો ભાઈ ત્યાં એક કોકોનટની કોકે ચોકલેટ ખાઈને મૂક્યું હતું કાગળ, જો કે શોભા જ ખાઈ જઈ કોકોનટની ચોકલેટ. તો મેં કીધું શોભાને બધા આપણે રહ્યા છીએ આખું ઘર, તો મેં કીધું આનું તૂટી નહીં ગયું હોય. તો હું તો દોડતો આવ્યો કે શોભા તે કોકોનટવાળી ચોકલેટ ખાઈ લીધી, તારી રામનવમી તો તૂટી ગઈ. તો કે હું તો ત્યાં રહી જ છું. સખત ભજીયું થઈ ગયું હતું ત્યારે. તો મને તો ભાઈ પૂછવું તો પડે ને ભાઈ, આપની ધર્મપત્ની છે, ધ્યાન તો રાખવું કે નહીં? બાકી અમારા રામભાઈ ને મમ્મી છે ને, શું કે તું રહે કે નથી રહે? તે સવારે જ મને કહી દીધું તું બપોરે કે નથી રહ્યું, પણ મને ભૂલાઈ ગયું તું. મને એમ કે આખું ઘર રહ્યું છે એમ સ્વીકારી લીધું ભાઈ, હું તરત સ્વીકારી લઉં. હું એવો માણસ જ નથી, હું તરત પાછો વળી જાઉં. આલ્યો ટવાલ આલ્યો, રામભાઈ નો ટવાલ આલ્યો જેવો છે ને ભાઈ, મસ્ત નાઈ લીધા. ટાઢા પણ અહીંયા ટાઈટ ન હોય, બાથરૂમ માંથી બહાર આવે પછી ટાઈટ હોય, એ ઓઢવો પડે ટાઈટ વાય પછી, રૂમાલ નથી ઓઢવો. જેસીબી જોની રહી આમે અહીંયા હાઈ તો કર દ્યો નાનું બાવ બાવ. મસ્ત જોકર લાગે, ઓલો જોકર નહીં જાદુ લાગે કે નહીં કોઈ મિલગીયાનું. કયા ભાઈ જાય છે ડુમસ? ઓલા ભાઈ જાય છે, તો તારે નથી જવું ડુમસ? હે દીકા? બસમાં બેસીને જાય છે, તો તું મને લઈ જાય ડુમસ? શેમાં લઈ જાય? હે ટ્રકમાં? ટ્રકમાં લઈ જાય તું મને ડુમસ? હે બધું
પપ્પા પછી પાછળ તો આગળ બેસે તો કમા પછી રામભાઈ ક્યાં બે છે ટ્રકમાં હે દીકા ચીતે સીટે કોણ આંકશે ટ્રક હા આમ આંકશે આમને આવડે છે ટ્રક જેસીબી હે આમને ટ્રક આવડે છે મમ્મી મમ્મી ભાઈ થાકી ગયો ઓય દવાનો પીલા પીવડાવતી થોડા તો તને વિડીયો કોલ કર કે કરજે કે ભલે કે ભલે કરે આપણે શું કહેતો દીકા કહેતો રામ નહીં કરે રામભાઈને દવા પીવડાવવાની છે દવા પીવી છે કેમ કેવી છે મેંગો ડોલી નોય તો કઈ પીવી છે ચોકલેટ પીવી છે તો કઈ પીવી છે કઈ કઈ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી તો જા પીવડાવ જીભ લબલબાઈ જેસીબી જાય છે દવા નથી પીવાની ભોળા દાદાનો ખોફ બતાવું તમને જુઓ લે ઉભો કર વિડીયો કોલ કર વિડીયો કોલ પી લે તો ફટાફટ ના ના ડો ના ના કેમ બાકી આજે ભોળા દાદાનો ખોફ રાતના વાગી ગયા છે ભાઈ 11:30 અને અત્યારે રામભાઈને મસ્ત મજાનો સુડાવી દીધો છે અમે બેસી ગયા હતા ભાઈ રીલ્સ બનાવવા માટે શોભા એના પપ્પાના ઘરે ગઈ હતી તો ભાઈ રીલ્સનો સ્ટોક છે ને એકદમ ખતમ થઈ ગયો તો શોભા અહીંયા હતી ને ત્યાં સુધીમાં ભાઈ જેટલા દિવસે જવા નથી ને એટલી રીલ્સો બનાવી નાખી હતી જોકે એમાં હતું એવું કે જેટલી રીલ્સો બની હતી ને એટલા દિવસે રોકાણી એને ભાઈ બેનિફિટ વાળું કામકાજ થઈ ગયું હતું નહીં શોભા રોક પછી તો આ વયાવું જ પડે ને યસ પતી ગઈ હતી એટલે ભાઈ શું કરીએ તો આજે ભાઈ મસ્ત મજાની 3 રીલ્સો બનાવી નાખી છે વિચાર હતો લાટ બધી બનાવવાનો પણ અમારા મેડમને આજે છે ને થોડુંક મૂડ આમ તેમ છે મૂડલેસ છે નહીં કારણ કે શેના કારણે સિયાવ નહીં ને કહેશે એ તો ભાઈ એના કારણે હોય કંઈક એને મજાક કરી હોય મેં મજાકનો ઊંધો જવાબ દીધો હોય એના કારણે એમાં કંઈ બીજું કંઈ ન હોય અમારે મજાકમાંથી ના જવું એમાં હોય એવું હોય કેવું હોય મારે મજાક નહીં કરવાની એને મજાક હા કરવાની હું તો મોટે કહી દઉં તારે મજાક નહીં કરવાની હું એકલો જ કરીશ તો જ મજા આવે એક જ માળા યસ વન મેન શો તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની નાઇટ થઈ ગઈ છે રામભાઈને સોડાવી દીધા છે તો ચાલો આપણે પણ મસ્ત જઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ તો કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય ટુ ડેપો ઇન્ટરમેટેડ ચાર્જિંગનું કંઈક લખ્યું છે ભાઈ